પ્રકરણ 3 માહિતીનું નિયમન. પ્રસ્તાવના. વિદ્યાર્થી મિત્રો, તમે માહિતીને એકઠી કરવાનું, તેને કોષ્ટકમાં ગોઠવવાનું અને લંબ આલેખ દર્શાવવાનું શીખ્યા. માહિતીનો સંગ્રહ, આલેખન અને રજૂઆત આપણા અનુભવને સંગઠિત કરી અને પરિણામ તારવવામાં આપણી મદદ કરે છે. આ પ્રકરણમાં તે કેવી રીતે કરી શકાય તે શીખવા તરફ આપણે એક પગલું આગળ વધીશું. તમારી સામે અમુક જુદા પ્રકારની માહિતી અને આલેખ આવશે. તમે સમાચારપત્રો, સામયિકો, ટેલિવિઝન અને બીજા સ્રોત દ્વારા જુદા જુદા પ્રકારની માહિતી જોઈ હશે. તમે એ પણ જાણો છો કે બધી માહિતી આપણને કોઈક પ્રકારની સૂચના અવશ્ય આપે છે. ચાલો આપણે માહિતીના કેટલાક એવા ઉદાહરણો જોઈએ જે આપણી સામે આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા આ કોષ્ટકમાં તારીખ 20/6/2006નું જુદા જુદા શહેરોનું તાપમાન દર્શાવેલ છે, જે મહત્તમ અને લઘુત્તમ સ્વરૂપે છે. આ કોઠો જુઓ, જેમાં ઈસવીસન 2006માં ફૂટબોલ વર્લ્ડ કપ રમાયો, જેમાં જીતેલી અને હારેલી ટીમોના ગુણાંકન દર્શાવ્યા છે. આ કોઠો જુઓ, એક વર્ગમાં અઠવાડિયા દરમિયાન ગેરહાજર રહેનાર વિદ્યાર્થીની વિવિધ માહિતી જુદા જુદા વાર સ્વરૂપે આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ પરથી તમે એ કહી શકો કે તારીખ 20/6/2006ના દિવસે જમ્મુનું તાપમાન બીજા શહેરો કરતાં મહત્તમ હતું, અને આપણે કહી શકીએ કે બુધવારે કોઈપણ વિદ્યાર્થી ગેરહાજર ન હતો. શું આપણે આ માહિતીને બીજી કોઈ રીતે પણ સંગઠિત કે રજૂ કરી શકીએ કે જેથી તેના વિશ્લેષણ અને અર્થઘટન વધુ સારી રીતે કરી શકાય? આ પ્રકરણમાં આપણે આ પ્રકારના પ્રશ્નોની ચર્ચા કરીશું. માહિતીનો સંગ્રહ. વિદ્યાર્થી મિત્રો, શહેરોનું તાપમાન દર્શાવતી માહિતી આપણને ઘણી બાબતો બતાવી શકે છે, પરંતુ આ માહિતી આપણને એ નથી બતાવી શકતી કે આખા વર્ષ દરમિયાન કયા શહેરોનું મહત્તમ તાપમાન સૌથી વધારે હતું. આ જાણવા માટે આપણે આ શહેરોમાંથી દરેક શહેરનું સમગ્ર વર્ષ દરમિયાન નોંધવામાં આવેલ મહત્તમ તાપમાન સંબંધિત માહિતી એકઠી કરવી પડે. આ સ્થિતિમાં આપેલ વર્ષના કોઈ એક ચોક્કસ દિવસના તાપમાનનો ચાર્ટ પૂરતો નથી. તેનાથી એ દેખાઈ આવે છે કે કદાચ એકઠી કરેલી માહિતીનો સંગ્રહ આપણને સંબંધિત કોઈ વિશિષ્ટ સૂચના આપી શકે નહીં. તેના માટે આપણે તે વિશિષ્ટ સૂચનાને ધ્યાનમાં રાખીને માહિતીનું એકત્રીકરણ કરવાની જરૂર છે. ઉપરની સ્થિતિમાં આપણને જે વિશિષ્ટ માહિતી જોઈએ તે એ હતી કે સમગ્ર વર્ષ દરમિયાન આ શહેરોનું મહત્તમ તાપમાન શું રહ્યું, જે આપણને કોષ્ટકમાંથી મળતી નથી. આ રીતે માહિતીનું એકત્રીકરણ કરતા પહેલા આપણે એ જાણવું જરૂરી છે કે આપણે તેનો ઉપયોગ શાના માટે કરીશું. નીચે કેટલીક સ્થિતિઓ આપવામાં આવી છે, તેનો અભ્યાસ કરો. ગણિતમાં તમારા વર્ગનો દેખાવ, ફૂટબોલ અથવા ક્રિકેટમાં ભારતનો દેખાવ, આપેલ પ્રદેશમાં મહિલા સાક્ષરતાનો દર, આપણી આસપાસના કુટુંબોમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, ઉપરની સ્થિતિમાં તમારે કયા પ્રકારની માહિતીની જરૂર છે? જ્યાં સુધી તમે યોગ્ય માહિતી એકઠી નહીં કરો, ત્યાં સુધી તમારે જે જોઈએ છે એ પ્રમાણેની જાણકારી પ્રાપ્ત નહીં કરી શકો. માહિતીની ગોઠવણી. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે માહિતીને એકઠી કરીએ છીએ ત્યારે આપણે તેને નોંધીએ છીએ અને ગોઠવીએ છીએ. આપણને એવું કરવાની શી જરૂર છે? નીચેનું ઉદાહરણ ચકાસો. વિદ્યાર્થી મિત્રો, વર્ગ શિક્ષિકા કુમારી નીલમ એ જાણવા માંગતા હતા કે અંગ્રેજી વિષયમાં વિદ્યાર્થીઓનો દેખાવ કેવો રહ્યો. વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ તેમણે નીચે પ્રમાણે લખ્યા: 23, 35, 48, 30, 25,
46, 13, 27, 32, 38 આ રીતે આપેલા ગુણ સમજવા માટે સરળ નથી. તેમને એ પણ સમજ ન પડી કે વિદ્યાર્થીઓ અંગેની તેમની છાપ અને વિદ્યાર્થીઓનો દેખાવ સુસંગત હતા કે નહીં. કુમારી નીલમબહેનને તેમના એક સહકર્મચારીએ માહિતીને નીચેના સ્વરૂપમાં ગોઠવવામાં તેમને મદદ કરી, જેમાં તેમણે સૌપ્રથમ વિદ્યાર્થીઓનો રોલ નંબર, ત્યારબાદ નામ, ત્યારબાદ દરેક વિદ્યાર્થીએ 50 ગુણમાંથી મેળવેલ ગુણ કોષ્ટકમાં દર્શાવ્યા. જુઓ આ રીતે. આ ઉપરથી કયા વિદ્યાર્થીએ કેટલા ગુણ પ્રાપ્ત કર્યા છે તે કુમારી નીલમબહેન સમજી શક્યા, પરંતુ તેમને કંઈક વધુ માહિતી જાણવી હતી. દીપિકાએ આ માહિતીને બીજી રીતે ગોઠવવાની અલગ રીત દર્શાવી, જેમાં કોઠાના મુખ્ય મથાળા તો એ જ હતા, પરંતુ હવે રોલ નંબર બદલાઈ ચૂક્યા હતા. એટલે કે સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીનો રોલ નંબર, નામ અને તેના ગુણ પ્રથમ હરોળમાં લખવામાં આવ્યા હતા. આ રીતે ક્રમશઃ ઉતરતા ક્રમમાં ગુણ ગોઠવીને કોષ્ટકની રચના કરવામાં આવી હતી. હવે નીલમબહેન માટે એ જાણવું સરળ બની ગયું કે કોણે સૌથી સારો દેખાવ કર્યો છે અને કોને મદદની જરૂર છે. આપણી સામે આવતી અનેક માહિતી કોષ્ટક સ્વરૂપમાં હોય છે. આપણી શાળાનું રજિસ્ટર, પ્રગતિ અહેવાલ, પાઠ્યપુસ્તકમાં અનુક્રમણિકા, તાપમાનના આંકડા અને બીજી ઘણી માહિતી આ કોષ્ટક સ્વરૂપમાં હોય છે. જ્યારે આપણે માહિતીને યોગ્ય કોષ્ટકમાં ગોઠવીએ છીએ ત્યારે તેને સમજવી અને તેનું અર્થઘટન કરવું સરળ બને છે. પ્રતિનિધિ મૂલ્યો. વિદ્યાર્થી મિત્રો, તમે સરેરાશ શબ્દથી પરિચિત હશો જ, તથા તમારા રોજિંદા જીવનમાં સરેરાશ શબ્દ સાથે સંકળાયેલ નીચે લખેલા વિધાનો ચોક્કસ સાંભળ્યા કે વાંચ્યા હશે. ઈશા દરરોજ સરેરાશ 5 કલાકનો સમય પોતાના અભ્યાસ માટે ફાળવે છે. વર્ષના આ સમય દરમિયાન સરેરાશ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ છે. મારા વર્ગના વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 12 વર્ષ છે. એક શાળામાં વાર્ષિક પરીક્ષા સમયે વિદ્યાર્થીઓની સરેરાશ હાજરી 98% હતી. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના ઘણા વિધાનો થઈ શકે છે. ઉપર આપેલા વિધાનો વિશે વિચારો. શું આપ વિચારો છો કે પહેલા વિધાનમાં દર્શાવેલ વિદ્યાર્થી દરરોજ બરાબર 5 કલાક ભણે છે? અથવા શું કોઈ ચોક્કસ સમયે આપવામાં આવેલ સ્થળનું તાપમાન કાયમ 40 ડિગ્રી રહે છે? અથવા શું વર્ગના દરેક વિદ્યાર્થીની ઉંમર 12 વર્ષ છે? સ્પષ્ટ છે કે ના. તો આ વિધાનો તમને શું દર્શાવે છે? સરેરાશથી આપણે સમજીએ છીએ કે ઈશા દરરોજ સામાન્ય રીતે 5 કલાક ભણે છે. કોઈ દિવસ તે 5 કલાકથી ઓછા કલાક ભણે છે અને કેટલાક દિવસ 5 થી વધુ કલાક ભણે છે. આ રીતે 40 ડિગ્રી સરેરાશ તાપમાનનો અર્થ એ છે કે વર્ષના તે સમયે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે. ક્યારેક તે 40 ડિગ્રી સેલ્સિયસથી ઓછું રહે છે અને ક્યારેક તે 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહે છે. આ રીતે આપણે એ અનુભવ કરી શકીએ કે સરેરાશ એક એવી સંખ્યા છે કે જે અવલોકનો અથવા માહિતીના સમૂહની મધ્યવર્તી સ્થિતિ દર્શાવે છે. કારણ કે સરેરાશ એ સૌથી વધારે તથા સૌથી ઓછું મૂલ્ય દર્શાવતી માહિતીની વચ્ચે હોય છે. એટલા માટે આપણે કહી શકીએ કે સરેરાશ એ માહિતીના સમૂહની મધ્યવર્તી સ્થિતિ છે. જુદા જુદા પ્રકારની માહિતીને સમજવા માટે જુદા જુદા પ્રકારના પ્રતિનિધિ મૂલ્ય કે કેન્દ્રવર્તી માપની જરૂર પડે છે. તેમાંનું એક પ્રતિનિધિ માપ અંકગણિતીય સરાસરી છે. પ્રકરણના પાછળના ભાગમાં આપણે બીજા પ્રતિનિધિ માપનો અભ્યાસ કરીશું. અંકગણિતીય સરાસરી માહિતીના એક સમૂહ માટે મહત્તમ ઉપયોગમાં લેવાતું એક પ્રતિનિધિ માપ
અંકગણિતીય સરાસરી છે. તેને સારી રીતે સમજવા માટે આવો નીચેનું એક ઉદાહરણ સમજીએ. બે વાસણોમાં ક્રમશઃ 20 લીટર અને 60 લીટર દૂધ છે. હવે જો બંને વાસણોમાં એક સરખું દૂધ રાખવામાં આવે તો પ્રત્યેક વાસણમાં કેટલું દૂધ હશે? વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે આ પ્રકારનો પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે આપણને અંકગણિતીય સરાસરી શોધવાથી જવાબ મળી શકે. ઉપરની સ્થિતિમાં સરાસરી અથવા અંકગણિતીય સરાસરી દૂધનો કુલ જથ્થો છેદમાં વાસણની સંખ્યા બરાબર 20 વત્તા 60 આખાના છેદમાં 2 લીટર બરાબર 40 લીટર. આ રીતે દરેક વાસણમાં 40 લીટર દૂધ હશે. સરાસરી અથવા અંકગણિતીય સરાસરી અથવા સામાન્ય સરાસરીને નીચે લખ્યા પ્રમાણે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. સરાસરી બરાબર બધા અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. ઉદાહરણ 1. આશીષ સતત 3 દિવસ ક્રમશઃ 4 કલાક, 5 કલાક અને 3 કલાક અભ્યાસ કરે છે. તો તેનો દરરોજ અભ્યાસનો સરાસરી સમય કેટલો હશે? ઉકેલ: આશીષનો સરેરાશ અભ્યાસનો સમય બરાબર અભ્યાસ માટે ફાળવેલો કુલ સમય છેદમાં અભ્યાસ કરેલ દિવસોની સંખ્યા બરાબર 4 વત્તા 5 વત્તા 3 આખાના છેદમાં 3 કલાક બરાબર 4 કલાક પ્રતિ દિવસ. આમ આપણે કહી શકીએ કે આશીષ 4 કલાકની સરેરાશથી અભ્યાસ કરે છે. ઉદાહરણ 2. એક બેટ્સમેને 6 દાવમાં નીચે પ્રમાણે રન બનાવ્યા. તો એક દાવમાં તેના દ્વારા બનાવવામાં આવેલા રનની સરાસરી શોધો. 36, 35, 50, 46, 60, 55. ઉકેલ: કુલ રન બરાબર બધા જ રનોનો સરવાળો બરાબર 282. સરાસરી શોધવા માટે આપણે બધા અવલોકનોનો સરવાળો શોધી તેને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગીએ છીએ. આમ આ સ્થિતિમાં સરાસરી બરાબર 282/6 બરાબર 47. આમ એક દાવમાં તેના દ્વારા બનાવવામાં આવેલા રનની સરાસરી 47 છે. ઉપરોક્ત ઉદાહરણોમાં આપેલ માહિતીને ગણતરીમાં લો તથા નીચેના વિશે વિચારો. શું સરાસરી દરેક અવલોકનથી મોટી છે? શું સરાસરી દરેક અવલોકનથી નાની છે? વિદ્યાર્થી મિત્રો, તમે શોધી શકશો કે સરાસરી એ મહત્તમ અને લઘુત્તમ અવલોકનોની વચ્ચે આવેલી છે. વિશેષ રીતે બે સંખ્યાઓની સરાસરી તે બે સંખ્યાઓની વચ્ચે આવેલી હોય છે. ઉદાહરણ તરીકે 5 અને 11ની સરાસરી 5 વત્તા 11 આખાના છેદમાં 2 બરાબર 8 છે, જે 5 અને 11ની વચ્ચે આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ વિચારનો ઉપયોગ કરી તમે બતાવી શકશો કે બે ભિન્ન અપૂર્ણાંક સંખ્યાઓની વચ્ચે ઘણી બધી અપૂર્ણાંક સંખ્યાઓ એટલે કે જેટલી ઈચ્છો તેટલી અથવા તો અગણિત અસંખ્ય સંખ્યાઓ આવેલી છે. ઉદાહરણ તરીકે 1/2 તથા 1/4ની વચ્ચે તમને તેની સરાસરી 1/2 વત્તા 1/4 આખાના છેદમાં 2 બરાબર 3/8 મળશે. વળી તમને 1/2 અને 3/8ની વચ્ચે તેમની સરાસરી 7/16 મળશે, વગેરે. વિસ્તાર. વિદ્યાર્થી મિત્રો, મહત્તમ અને લઘુત્તમ અવલોકનોના તફાવતથી આપણને અવલોકનોના વિસ્તારનો ખ્યાલ આવે છે. તેને મહત્તમ અવલોકનમાંથી લઘુત્તમ અવલોકનની બાદબાકી કરી શોધી શકાય. આપણે આ પરિણામને અવલોકનોનો વિસ્તાર કહીશું. નીચેનું ઉદાહરણ જુઓ. ઉદાહરણ 3. એક શાળાના 10 શિક્ષકોની વર્ષમાં ઉંમર નીચે મુજબ છે: 32,
41, 28, 54, 35, 26, 23, 33, 38, 40. 1. સૌથી વધુ ઉંમરવાળા તથા સૌથી ઓછી ઉંમરવાળા શિક્ષકની ઉંમર કેટલી છે? 2. શિક્ષકોની ઉંમરનો વિસ્તાર કયો છે? 3. આ શિક્ષકોની સરાસરી ઉંમર કેટલી છે? ઉકેલ. 1. ઉંમરને ચઢતા ક્રમમાં ગોઠવતાં આપણને મળે છે 23, 26, 28, 32, 33, 35, 38, 40, 41, 54. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણી શકીએ છીએ કે મહત્તમ ઉંમરવાળા શિક્ષકની ઉંમર 54 વર્ષ છે તથા લઘુત્તમ ઉંમરવાળા શિક્ષકની ઉંમર 23 વર્ષ છે. 2. શિક્ષકોની ઉંમરનો વિસ્તાર બરાબર 54 ઓછા 23 વર્ષ બરાબર 31 વર્ષ. 3. શિક્ષકોની ઉંમરની સરાસરી બરાબર 10 શિક્ષકોની ઉંમરનો સરવાળો આખાના છેદમાં 10 વર્ષ બરાબર 350 છેદમાં 10 બરાબર 35 વર્ષ. બહુલક. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે જે જાણ્યું એમ કેવળ સરાસરી જ મધ્યવર્તી સ્થિતિનું માપ કે પ્રતિનિધિ માપ નથી. જુદા જુદા પ્રકારની જરૂરિયાત અનુસાર બીજા મધ્યવર્તી સ્થિતિના માપનો ઉપયોગ કરવામાં આવે છે. નીચે આપેલ ઉદાહરણ જુઓ. જુદા જુદા માપના શર્ટની અઠવાડિક માંગ જાણવા માટે એક દુકાનદાર 90 સેન્ટીમીટર, 95 સેન્ટીમીટર, 100 સેન્ટીમીટર, 105 સેન્ટીમીટર અને 110 સેન્ટીમીટર માપના શર્ટ વેચવાનો રેકોર્ડ રાખે છે. એક સપ્તાહનો રેકોર્ડ આ પ્રકારે છે. માપ સેન્ટીમીટરમાં 90 સેન્ટીમીટર, 95 સેન્ટીમીટર, 100 સેન્ટીમીટર, 105 સેન્ટીમીટર, 110 સેન્ટીમીટર. વેચવામાં આવેલ શર્ટની સંખ્યા ક્રમશઃ 8, 12, 32, 37, 6. કુલ 105 શર્ટ. વિદ્યાર્થી મિત્રો, જો વેચવામાં આવેલા શર્ટની સંખ્યાની સરાસરી શોધીએ તો શું તમને લાગે છે કે તે નિર્ણય લઈ શકશે કે કયા માપના શર્ટ સ્ટોકમાં રાખવામાં આવે? વેચવામાં આવેલ શર્ટની સરાસરી બરાબર વેચવામાં આવેલા કુલ શર્ટ છેદમાં જુદા જુદા શર્ટના માપની સંખ્યા બરાબર 105 છેદમાં 5 બરાબર 21. શું તે દરેક માપના 21 શર્ટ રાખશે? જો તે આમ કરે તો તે શું પોતાના ગ્રાહકોની જરૂરિયાત પૂરી કરી શકશે? ઉપરનો રેકોર્ડ જોઈને દુકાનદાર 95 સેન્ટીમીટર, 100 સેન્ટીમીટર અને 105 સેન્ટીમીટર માપના શર્ટ મંગાવવાનો નિર્ણય લે છે. તૈયાર કપડાં વેચનાર અન્ય માપના શર્ટ ખરીદવાનો નિર્ણય તેના ઓછા ખરીદદારો જોઈને મોકૂફ રાખે છે. બીજું એક ઉદાહરણ જુઓ. તૈયાર કપડાં વેચનાર એક દુકાનદાર કહે છે કે મારા વડે વેચવામાં આવેલ શર્ટનું પ્રચલિત માપ 90 સેન્ટીમીટર હતું. જુઓ કે અહીં પણ દુકાનદારની રુચિ જુદા જુદા માપના વેચવામાં આવેલ શર્ટની સંખ્યામાં છે. તેમ છતાં શર્ટના તે માપને જુએ છે કે જે સૌથી વધુ વેચાય છે. તે માહિતીનું બીજું એક પ્રતિનિધિ માપ છે. સૌથી વધારે વેચાણ 90 સેન્ટીમીટર માપના શર્ટનું છે. આ પ્રતિનિધિ માપને આપેલ માહિતીનો બહુલક કહે છે. આપેલા અવલોકનોના સમૂહમાંથી સૌથી વધારે વખત આવનાર અવલોકનને તે સમૂહનો બહુલક કહેવાય. ઉદાહરણ 4. નીચે આપેલી સંખ્યાઓનો બહુલક શોધો. 1, 1, 2, 4, 3, 2, 1, 2, 2, 4. વિદ્યાર્થી મિત્રો, હવે ઉકેલ જોઈએ. આપેલી સંખ્યાઓમાંથી સમાન મૂલ્યવાળી સંખ્યાઓ સાથે ગોઠવતાં 1, 1, 1, 2, 2, 2, 2, 3, 4, 4. આપેલી માહિતીનો બહુલક 2 છે.
કારણ કે બીજા અવલોકનોની સરખામણીમાં તે વધુ વખત આવે છે. વિસ્તૃત માહિતીનો બહુલક. વિદ્યાર્થી મિત્રો, જ્યારે અવલોકનોની સંખ્યા વિસ્તૃત હોય તો તેમને સમાન મૂલ્યવાળા અવલોકનના રૂપમાં વ્યવસ્થિત ગોઠવવું અને પછી તેને ગણવું એટલું સરળ નથી હોતું. આવી સ્થિતિમાં આપણે માહિતીને કોષ્ટકમાં ગોઠવીએ છીએ, જે આપણે આગળના ધોરણમાં ભણી ગયા છીએ. માહિતીનું કોષ્ટક બનાવવાનું કાર્ય આવૃત્તિ ચિહ્નથી શરૂ કરી અવલોકનોની આવૃત્તિ શોધી પૂરું કરવામાં આવે છે. નીચેનું ઉદાહરણ જુઓ. ઉદાહરણ 5. નીચે ફૂટબોલની એક લીગમાં બે ટીમના ગોલના તફાવતની માહિતી દર્શાવવામાં આવેલ છે. વિદ્યાર્થી મિત્રો, આ ગોલની માહિતી આ મુજબ છે, જે ધ્યાનથી જુઓ. આ માહિતીનો બહુલક શોધો. ઉકેલ. ચાલો આપણે આ આંકડાઓને કોષ્ટકના સ્વરૂપમાં ગોઠવીએ. જીતવાનો ગાળો, આવૃત્તિ ચિહ્ન, લીગની સંખ્યા 1, 9, 2, 14, 3, 7, 4, 5, 5, 3, 6, 2. કુલ લીગની સંખ્યા કુલ 40. આ કોષ્ટક જોઈને આપણે ઝડપથી કહી શકીએ છીએ કે બહુલક 2 છે, કારણ કે 2 સૌથી વધુ વખત આવે છે. આમ મોટાભાગની રમત 2 ગોલના અંતરથી જીતી શકાય છે. સરાસરી આપણને બધા જ અવલોકનોની સરેરાશ આપે છે, જ્યારે બહુલક એ માહિતીમાં સૌથી વધુ વખત આવતા અવલોકનને દર્શાવે છે. આવો નીચે આપેલા ઉદાહરણો અંગે વિચારીએ. એ. તમારે એક જમણવારમાં આમંત્રિત 25 વ્યક્તિઓ માટે જરૂરી રોટલીની સંખ્યા અંગે નિર્ણય લેવાનો છે. બી. શર્ટ વેચવાવાળા દુકાનદારે ફરીથી સ્ટોક ભરવાનો નિર્ણય કરવાનો છે. સી. આપણે આપણા ઘર માટે જરૂરી દરવાજાની ઊંચાઈ જાણવી છે. ડી. એક પિકનિક પર જતી વખતે જો દરેક માટે માત્ર એક જ ફળ ખરીદવાનું હોય તો આપણને કયું ફળ મળશે? આમાંથી કઈ પરિસ્થિતિમાં આપણે બહુલકનો બહુ જ સારી રીતે ઉપયોગ કરી શકીશું? પહેલા વિધાન પર વિચાર કરીએ. ધારો કે દરેક વ્યક્તિ માટે જરૂરી રોટલીની સંખ્યા અહીં દર્શાવી છે તે પ્રમાણે છે. આ અવલોકનોનો બહુલક 2 રોટલી છે. જો આપણે બહુલકનો પ્રતિનિધિ મૂલ્યના સ્વરૂપમાં ઉપયોગ કરીએ તો આપણને પ્રત્યેક વ્યક્તિની 2 રોટલી પ્રમાણે 25 વ્યક્તિ માટે 50 રોટલીની જરૂર પડશે. પરંતુ કુલ રોટલી બધા જ વ્યક્તિઓ માટે પૂરતી નથી. શું અહીં સરાસરી યોગ્ય પ્રતિનિધિ માપ છે? ત્રીજા વિધાન માટે દરવાજાની ઊંચાઈ એ વ્યક્તિઓ સાથે સંબંધ ધરાવે છે કે જે તેનો ઉપયોગ કરે છે. ધારો કે 5 બાળકો અને 4 પુખ્ત વયના લોકો તેનો ઉપયોગ કરે છે. 5 બાળકોમાંથી દરેકની ઊંચાઈ 135 સેન્ટીમીટરની આસપાસ છે. ઊંચાઈનો બહુલક 135 સેન્ટીમીટર છે. શું આપણે એક એવો દરવાજો લેવો જોઈએ કે જેની ઊંચાઈ 144 સેન્ટીમીટર હોય? શું પુખ્ત વયના બધા લોકો આ દરવાજામાંથી પસાર થઈ શકશે? એ સ્પષ્ટ છે કે આ માહિતી માટે બહુલક એ યોગ્ય પ્રતિનિધિ માપ નથી. શું અહીં સરાસરી એ એક યોગ્ય પ્રતિનિધિ માપ છે? શા માટે નહીં? દરવાજાની ઊંચાઈ વિશે નિર્ણય લેવા માટે કયા પ્રતિનિધિ માપનો ઉપયોગ કરવો જોઈએ? જેની ઊંચાઈ વધુ હોય તે.